નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શ્રાવણના બીજા સોમવારે શિવાલયો ભક્તોથી ઉભરાયા, લોકોએ દૂધ અને બીલીપત્ર ચડાવી પૂજા કરી। સિંગણપુરમાં કંથેરિયા હનુમાન મંદિરે તૈયાર કરેલા 1.25 લાખ રુદ્રાક્ષના શિવલિંગના દર્શનાર્થે લોકો ઉમટ્યા। સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, હજારો સુરતીઓ તિરંગા સાથે યાત્રામાં જોડાયા। નકલી આરસી બુક બનાવી લોકોને ગાડીઓ વેચવાના કૌભાંડનો પર્દાફાશ, પોલીસે 5ની ધરપકડ કરી। સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે શિષ્યવૃત્તિમાં થતા ભેદભાવને લઈને સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। ઉદ્યોગપતિ વંશલ નાયકની ડ્રિંક્સ એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસે કરી ધરપકડ। સમાચાર વિગતવાર જોઈએ। શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભક્તો ભગવાન શિવજીની ભક્તિમાં તરબોળ થઈ રહ્યા છે, ત્યારે ભગવાન શિવની શંકરની આરાધનામાં મહિનામાં પવિત્ર દિવસે શિવાલયમાં જય જય શિવ શંકરના નાદથી ગુંજી ઉઠ્યા હતા। વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે મંદિરે પહોંચ્યા હતા। શ્રાવણ માસ અને બીજા સોમવારે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવવાની લઈને ભગવાનને આરાધના કરવા માટે પહોંચ્યા હતા। સુરત ખૂબ જ જાણીતા એવા પાલ ખાતે અટલ આશ્રમમાં આવેલ લોકોએ લાંબી કતારો લગાવીને શિવજી પર દૂધ અને બીલીપત્ર ચડાવીને પૂજા કરી હતી, ભગવાન શિવજીને આરાધના કરી હતી। પાલ આશ્રમ પર બટુકગીરી મહારાજે કહ્યું કે ઘણા વર્ષ આવો યોગ આવ્યો છે કે જ્યારે સોમવારથી શરૂઆત અને પૂર્ણાહુતિ પણ સોમવારે થશે। પહેલા અને છેલ્લા દિવસે સોમવારે આવે તેનું ખૂબ જ મહત્વ સનાતન ધર્મમાં માનવામાં આવે છે। જન્માષ્ટમી પણ સોમવારના દિવસે આવે છે, એટલે આ વખતે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા વધારે જોવા મળે છે। દર્શન માટે આવેલા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ભાવિકો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે। રાવણે કીધું પારદેશ્વર ભોજનમ સ્વર્ણ સિદ્ધિ પરંતુ પારિત શિવલિંગની પૂજા અર્ચન કરવાથી દરેક કાર્યની સિદ્ધિ થાય છે। અરે રાવણે તો ત્યાં સુધીની આની પૂજા અર્ચન કરવાથી જેને સ્વર્ણ પ્રાપ્ત થઈ, શિવલિંગને સુવર્ણ ગ્રાસ આપે તો એ ભાગ્યશાળી હોય, એના દર્શન કરે, એની પૂજન અર્ચન કરે, આવું એનું મહાત્મ્ય છે। અને એના કારણે રાવણે એટલું સુવર્ણ પ્રાપ્ત થયું। જે વ્યક્તિએ કિલ્લો બનાવ્યો, આવું આપણા શાસ્ત્રોની અંદર કહે છે રાવણ સંહિતામાં। એટલે પારદેશ્વર પૂજનમ સર્વ સિદ્ધિ લભતે, સર્વ કાર્યની સિદ્ધિ થાય। બીજા નંબરમાં એની પૂજા અર્ચન કરવાથી શાસ્ત્રોમાં શિવપુરાણમાં કીધું છે કે હજારો ગાયોનું દાન કર્યું હોય એથી પણ અધિક ફળ આપનારું આ પારિત શિવલિંગની પૂજા અર્ચન કરવું જોઈએ। અને શ્રાવણ માસમાં દરેક ભગવાને 1 મહિનો તમને આપણે આપ્યો છે જીવ માત્રને, તો 1 મહિનામાં જાણતા અજાણતા પણ જો શિવના સાનિધ્યમાં જાય, 1 લોટો જલ ચડાવે, 1 પુષ્પ ચડાવે અને ધર્માર્થ કામને મેળવી શકે। આવો ભગવાન શિવની આરાધના કરીએ। રાવણે કીધું પારદેશ્વર ભોજનમ સ્વર્ણ। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કંથેરિયા હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે 1.25 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જે શ્રાવણ માસ નિમિત્તે આખા મહિનો ભક્તિનો દર્શન માટે મૂકવામાં આવેલું છે। આ રુદ્રાક્ષ શ્રાવણ મહિનાના અંતમાં રુદ્રાક્ષ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે। શ્રાવણ માસના બીજા સોમવારે રોજ કરતાં મોટી સંખ્યામાં સવારથી દર્શન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ભગવાનની આરાધનાના પર્વને લઈને મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે। ભાવિકોને કોઈ અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। રામકબીર યાજ્ઞિકે કહ્યું હતું કે 1.25 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે। શિવલિંગનો મહિમા ખૂબ જ અને રુદ્રાક્ષ શિવનું સ્વરૂપ છે, જેના દર્શનથી પાપ ધોવાય છે। સર્વ વ્યક્તિ શિવમય બને તે માટે શિવલિંગ સ્થાપિત કરાયું છે। બાદમાં રુદ્રાક્ષ પ્રસાદ રૂપે ભાવિક ભક્તોને આપવામાં આવે છે। આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે। સુરતના શિવાલય હર હર મહાદેવ નાદ ગુંજી રહ્યા છે, ત્યારે સુરતના કતારગામ ખાતે કંથેરિયા હનુમાન મંદિર ખાતે 1.25 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવ્યું હતું।
જય સિયારામ. મારું નામ રામકબીર યાજ્ઞિક છે. અહીંયા કંથેરિયા હનુમાનજી મંદિરની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર સપાદ લક્ષ એટલે કે 1.25 લાખ રુદ્રાક્ષનું એક લિંગ બનાવવામાં આવે છે, ભગવાનનું શિવલિંગ. શિવલિંગનો મહિમા તો ઘણો બધો છે, પરંતુ રુદ્રાક્ષ એ સ્વયં શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શિવની આંખમાંથી જે આંસુ નીકળ્યું એ આંસુમાંથી જ રુદ્રાક્ષનો ઉદ્ભવ થયો અને એના કારણોસર આપણે સૌ રુદ્રાક્ષ પહેરીએ છીએ. અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષ પહેરતો હોય છે એ સ્વયં શિવનું રૂપ એવું માનવામાં આવે છે. અહીંયા લગભગ 12 થી 15 વર્ષથી અમે રુદ્રાક્ષનું લિંગ બનાવીએ છીએ અને બધા ભાવિક ભક્તોની શ્રદ્ધા માટે એ લિંગ બનાવીએ છીએ અને પછી એ રુદ્રાક્ષને પ્રસાદ રૂપે બધા જ ભક્તોને આપવામાં આવે છે. સુરતમાં વાય જંકશન ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિમાં સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું. પદયાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિ રંગારંગ કૃતિઓ રજૂ કરી હતી. તિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓ ઉમળકાભેર આવકાર્યા હતા. મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રવૃત્તિના લોકોનું આકર્ષણ કેન્દ્ર બની હતી. કાર્યક્રમના અંતે મંત્રીઓ સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગા ધ્યેય સાથે 9 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન સન્માન સાથે લહેરાવવાની સામૂહિક શપથ લીધા હતા. તિરંગા યાત્રાનો પ્રારંભ સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન અને સમાજસેવક પ્રકાશકુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદ સાથે થયો હતો. ધાર્મિક, સામાજિક, વ્યાવસાયિક સમૂહ, સંસ્થાઓ તેમજ રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને દેશભક્તિભર્યા માહોલમાં ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા હતા. CRPF પોલીસ વિભાગ, પ્લાટૂન, ગુજરાત પોલીસ બેન્ડ, NCC બેન્ડ અનોખું આકર્ષણ જમાવ્યું હતું. પદયાત્રામાં વિદ્યાર્થીઓ પણ શિક્ષકો અને સ્પોર્ટ ગ્રુપ અને એસોસિએશન, રમતવીરો અને સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો અને પરફોર્મિંગ આર્ટ સંસ્થાઓ અને ડાયમંડ અને ટેક્સટાઇલ એસોસિએશન, ફોસ્ટા, ક્રેડાય વગેરે જોડાયા હતા. સુરતના પાલ સ્થિત RTO કચેરીના રેકોર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડવાળી RC બુક ચોરી કરી તેનો દુરુપયોગ કરી તેની નકલી RC બુક બનાવી લોકોને ગાડીઓ વેચવાના કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે RTO એજન્ટ સહિત 5 લોકોની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા RTO કચેરીના રેકોર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડવાળી RC બુક ચોરી કરી તેની નકલી RC બુક બનાવીને લોકોને ગાડીઓ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર બનાવમાં અંકિત વગાસિયા, RTO એજન્ટ જીતેન્દ્ર પટેલ, ગાડી લેવેચનું કામ કરતા સોજીભાઈ ડાભી, અશોકભાઈ કાછડિયા, સતીશભાઈ અલૈયાની ધરપકડ કરી છે. પોલીસે સ્માર્ટ કાર્ડવાળી RC બુક, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન સહિત કુલ મળી 92,610 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સલે જણાવ્યું કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે ડબોલી ગામ પાસે રહેતો અંકિત વગાસિયા નામનો શખ્સ પોતાના રહેણાંક ફ્લેટ પર RTO કચેરીના સક્ષમ અધિકારી ઓથોરિટી લાયસન્સ પરવાના વગર કોમ્પ્યુટર પ્રિન્ટર વડે સ્માર્ટ કાર્ડવાળી નકલી RC બુક બનાવે છે. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના રહેણાંક ફ્લેટ પર રેડ કરીને તપાસ કરી હતી. હાલ આ સમગ્ર મામલે પાલ RTO ખાતે ખરાઈ કરાવતા RTO પાસેથી મળેલી સ્માર્ટ કાર્ડવાળી RC બુક તેઓના રેકોર્ડ રૂમમાંથી ચોરી થઈ હોવાનું બહાર આવતા આ મામલે ગુનો દાખલ કરી સમગ્ર કૌભાંડ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં નિયમોમાં કરેલા ફેરફાર સામે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ વિરોધ પ્રદર્શન સાથે કહ્યું હતું કે ભાજપ સરકારની વાત એક ભારત શ્રેષ્ઠ ભારતની પણ શિષ્યવૃત્તિમાં ભેદભાવ રાખે છે. આ ઉપરાંત શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરી આધાર કાર્ડ, રેશન કાર્ડ તેમજ વાલી મૂળ ગુજરાતીઓ હોવું ફરજિયાત પુરાવા માંગી તેમના હક અધિકારથી વંચિત રાખવાના અન્યાયની વલણો સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મુદ્દે વિધાનસભામાં પણ વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડવામાં આવશે તેમ કહેવાયું હતું.
ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા તેમજ ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા હતા તેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય તેવી શક્યતા હોવાથી કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી પાંખો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સચિન જીઆઈડીસી સ્થિત કેમિકલ મેન્યુફેક્ચર સેવા મહાવીર સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ અને હેડજાયર સોલિડ વેસ્ટનો નિકાલ કરતી કંપની મહાવીર ઇકો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક વત્સલ દિલકન નાયકે શનિવારે સાંજે દારૂના ચિક્કા નશામાં પોતાની વોલ્વો કાર હંકારી સિટીલાઇટ વિસ્તારમાં આવેલ અણુરત દ્વાર પાસે બીઆરટીએસ રેલિંગ સાથે અથડાવીને અકસ્માત સર્જતા દારૂનો નશો કરી વાહન હંકારવાના બદલ અને અકસ્માત કરવાના આ કેસમાં વત્સલ નાયકની પોલીસે ધરપકડ કરી 50 લાખની વૈભવી કાર પણ કબજે કરી છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ 10 ઓગસ્ટની સાંજે 5:15 વાગ્યાના અરસામાં વત્સલ દિનકર રાય નાયક દારૂનો નશો કરેલ હાલતમાં સિલ્વર કલરની વોલ્વો કંપનીની 4 વ્હીલ કાર ચલાવીને સિટીલાઇટ અનુરોધ દ્વાર પાસે આશીર્વાદ ગેટ નંબર 3ની સામે બીઆરટીએસની લોખંડની રેલિંગ સાથે અથડાવી દીધી હતી, જેને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. આ અંગે કંટ્રોલ રૂમમાંથી જાણ કરાતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. બાદમાં વત્સલ નાયકને બહાર કાઢીને તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે કેફી પીધું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેને ચલાવીને જોતા તે પોતે શરીરનું સંતુલન જાળવવા શકે તેમ ન હતા તેમજ મોઢામાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી પોલીસે તેમની પાસે પરમિટ માંગી હતી, પરંતુ વત્સલ નાયક પાસે પરમિટ ન હોવાનું જણાવ્યું હતું, જેથી દારૂનો નશો કરીને વાહન ચલાવી અકસ્માત કરવા બદલ પોલીસે વત્સલની ધરપકડ કરી વોલ્વો કાર કબજે કરી હતી. નવસારી શહેરમાં આવેલા ડેપો, તિજરા રોડ અને સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના અનેક માર્ગો ઉપર સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો છે. સાથે જ ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. શ્રાવણનો બીજો સોમવાર હોવાથી નવસારી જિલ્લાના વિવિધ શિવાલયોમાં શિવભક્તો દર્શન માટે આવતા હોય છે. હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. તે મુજબ વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તેમજ બફારો અને ગરમીથી શહેરીજનો મુક્તિ મળી છે. છેલ્લા કેટલાય સમયથી નવસારી શહેરમાં ગરમીનું જોર વધ્યું હતું અને અકળામણથી ગરમીને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું, ત્યારે ફરીવાર વરસાદથી વાતાવરણ ઠંડક પ્રસરતા શહેરીજનોમાં આનંદ ફેલાયો છે. હાલ લોકોમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું ચલણ વધી ગયું છે, પરંતુ યોગ્ય માહિતી ન હોવાને કારણે લોકો મૂંઝવણ અનુભવતા હોય છે. જોકે તેને દૂર કરવા માટે નાણાકીય ઉદ્યોગમાં મોખરે રહેલી કંપની શાહ ઇન્વેસ્ટર દ્વારા સ્ટોક માર્કેટ ઇન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જે લોકોને સ્ટોક માર્કેટ સાથે જોડવામાં સંપૂર્ણપણે બદલી નાખશે. સ્ટોક ઇન માત્ર સ્ટોક માર્કેટની અન્ય કોઈ પણ એપ જેવી નથી. તે એક અનુભવી રોકાણકારો અને નવા શીખનારાઓ માટે આ એપ્લિકેશન હાલમાં સમયમાં ચોક્કસ ડેટા એનાલિસિસ અને સરળ વ્યવહારો દર્શાવવામાં આવે છે અને માર્કેટમાં લગતા તમામ ન્યૂઝની સાથે કરંટ બાબતોની સમગ્ર માહિતી આપે છે, જે રોકાણકારોને સરળ અને અસરકારક લાભદાયક બનાવવાનો પ્રયત્ન કરે છે. સ્ટોક ઇન એપ સ્ટોક ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરી શકાય છે, તેમજ લોકો તેમના રોકાણ પ્રવાસની શરૂઆત માત્ર થોડા ક્લિક કરી શકે છે અને એપ દ્વારા પ્રદાન કરાયેલી શક્તિશાળી વિશેષતાઓનો લાભ પણ લઈ શકે છે. તે માટે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આ માહિતી આપવામાં આવી હતી. Shah, founder and CEO of Shah's Investment. આજે આપણે ભેગા થયા છીએ અબાઉટ સ્ટોકિન, જે મારી એપ આજે લોન્ચ થઈ રહી છે. સ્ટોકિન એક એવી એપ છે કે જે તમને 2 થી 3 વસ્તુઓ એક જ એપની અંદર તમને બધી જ મળી જશે. જેમ કે આજે નાનામાં નાનો માણસ એવું શોધતો હોય છે કે ભાઈ મને કોઈ ફ્રીમાં સ્ટોક આપી દે, કોઈ લોંગ ટર્મ સારું પ્રોફિટ આપી દે, કેમ કે સ્ટોક માર્કેટની અવેરનેસ અત્યાર સુધી નહોતી. પણ 2020 પછી જ્યારે લોકોને ખબર પડી કે સ્ટોક માર્કેટ ઇઝ ઓલ્સો અ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેન્થ, જે પાયો છે, એના કારણે લોકો હવે ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા છે. તો એક 99 રૂપીસ 49 રૂપીસના મંથલી સબસ્ક્રિપ્શનમાં અમે એમને સારામાં સારા સ્ટોક, ડેલીની સારામાં સારી ન્યૂઝ, અને જો એમને સ્ટોક માર્કેટ બાબતે અવેર થવું છે, શીખવું છે, લર્નિંગ કરવું છે, તો એ એપના માધ્યમથી કરી શકશે. જે લોકોને પણ
લોકો ભરમાવે છે યા ખોટી વિચારોમાં આવીને ગમે તે સ્ટોક્સ લઈ લે છે, યા લોકો કોઈ પણ ન્યૂઝ પર વર્ક કરીને ગમે તે રીતે કરે છે, એ ના કરીને એ લોકો સ્ટોકિન મારફતે સ્ટોકિનની અંદરથી સારામાં સારા સ્ટોકને પરચેસ કરે, એના વિશે પહેલાં રિસર્ચ કરે પછી પરચેસ કરે. પ્રોપર રિસર્ચ કેવી રીતે કરવાની અને સ્ટોકિનની અંદર જો કોઈ સ્ટોક મૂકવામાં આવશે તો એણે 52 વીકમાં શું પરફોર્મન્સ આપ્યું છે એ પણ એની અંદર શો કરવામાં આવશે, જેથી સામેવાળો જે વ્યક્તિ એ સ્ટોકને પરચેસ કરવા માંગે છે એને ટોટલ નોલેજ મળી જશે કે આ મારે લેવું જોઈએ નહીં લેવું જોઈએ, પરફોર્મન્સ વાઇઝ સ્ટોકીને જે સ્ટોક આપને સજેસ્ટ કરેલો છે એ વેલિડ છે કે નથી. એટલે ટોટલ એક જ પ્લેટફોર્મ પરથી સ્ટોક માર્કેટ બાબતની ટોટલ ડિટેલ્સ તમને મળી જશે. 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જિલ્લાના વિવિધ તાલુકાના કાર્યક્રમો યોજાયા હતા. ખેરગામ તાલુકામાં પણ ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ તે દિવસે આગાસી ગામ પાસે કેટલાક યુવાનો બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરી રહ્યા હતા, જેને રોકવા જતા ટોળામાં રહેલા 4 યુવાનોએ પોલીસ સાથે ગાળાગાળી કરી મારામારી કરતા સાથે ફરજમાં રૂકાવટ કરતા ગઈકાલે સાંજે 4ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટન્ટ દરમિયાન એક યુવાનના પગમાં ઈજા થઈ હતી. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ખેરગામના આગાસી ગામના જાહેર રોડ પર કેટલાક યુવાનો જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યા હતા. આ સ્ટન્ટ દરમિયાન રોડ કિનારે ઊભા રહેલા યુવાનો ઉપર પણ બાઇક અકસ્માત થયો હતો, જોકે તેનો કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ બીજા એક સ્ટન્ટ ચાલક સામેથી આવતા વાહન સાથે જોરદાર ટક્કર થતાં સ્ટન્ટ કરનાર યુવાનના પગમાં ગંભીર ઈજા થતાં ફ્રેક્ચર થયું હતું, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે ખેરગામ પોલીસે સ્ટન્ટ કરનાર સામે પણ કાર્યવાહી કરી કેસ નોંધ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરી આજના મુખ્ય સમાચારો પર. શ્રાવણના બીજા સોમવારે શિવાલયો ભક્તોથી ઉભરાયા. લોકોએ દૂધ અને બીલીપત્ર ચડાવી પૂજા કરી. સિંગણપુરના કંથારિયા હનુમાન મંદિરે તૈયાર કરેલા 1.25 લાખ રુદ્રાક્ષના શિવલિંગના દર્શનાર્થે લોકો ઉમટ્યા. સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. હજારો સુરતીઓ તિરંગા સાથે યાત્રામાં જોડાયા. નકલી આરસી બુક બનાવી લોકોને ગાડીઓ વેચવાના કૌભાંડનો પર્દાફાશ. પોલીસે 5ની ધરપકડ કરી. સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે શિષ્યવૃત્તિમાં થતા ભેદભાવને લઈ સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. ઉદ્યોગપતિ વત્સલ નાયકની ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસે કરી ધરપકડ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.